સુરતના વોર્ડ નંબર 29ના ભાજપના ઉમેદવાર સુધા પાંડેનું ડિગ્રીમાં ટાઈમ ટ્રાવેલ। બેચલર પહેલા જ માસ્ટર્સની ડિગ્રી મેળવવાની કળા કોઈ સુધા પાંડે પાસેથી શીખે। સુરત શહેર ભાજપના ઉમેદવારે બીએ પહેલા જ એમએ કર્યાનો એફિડેવિટમાં છબરડો। દુનિયા બીએ પછી એમએ કરે ત્યાં વોર્ડ નંબર 29ના ઉમેદવારે સિસ્ટમ જ આખી બદલી નાખી છે। શૈક્ષણિક લાયકાતમાં ભાજપના સુધા પાંડેના સુરતી લોચાની ચોતરફ ચર્ચા થઈ રહી છે। એફિડેવિટમાં બીએની ડિગ્રીમાં 1997 અને એમએની ડિગ્રી સામે 1996 લખતા હવે અનેક તર્ક વિતર્કો સર્જાયા છે। નાની નાની ભૂલમાં ફોર્મ રદ કરનારા અધિકારીઓને આ ભૂલ કેમ ન દેખાય એ સૌથી મોટો સવાલ અત્યારે ઉભો થઈ રહ્યો છે। સુરતના વોર્ડ નંબર 29ના ભાજપના ઉમેદવાર છે સુધા પાંડે અને આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર છે। ધ્રુવ, સુરતના વોર્ડ નંબર 29ના ભાજપના ઉમેદવાર સુધા પાંડે કે જેમની ડિગ્રીનો આ એક છબરડો અત્યારે સામે આવ્યો છે, આખો મામલો શું છે? જી ધ્રુવ। બિલકુલ, વોર્ડ નંબર 19ના ઉમેદવાર જે ભાજપના ઉમેદવાર જે છે સુધા પાંડે, તેમણે ફોર્મ ભરવામાં ત્યાં ભૂલ કરી છે। ફોર્મ ભરવામાં ભૂલ કરી હોય તે પ્રકારનું સામે આવ્યું છે। સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભરવાની ચકાસણીમાં વોર્ડ નંબર 29ના ભાજપના જે ઉમેદવાર છે તેને શૈક્ષણિક વિગતમાં તેમણે અસ્પષ્ટ અને ગંભીર છબરડો કર્યો હોય તે પ્રકારનું સામે આવ્યું છે। તેમણે બીએ જે કર્યું છે, બીએની પહેલા એમએ કરી દીધું છે, એટલે કે ખૂબ જ ગંભીર ભૂલ કહી શકાય તે પ્રકારનું છે। તેમણે જયારે ઉપરની ગણાતી ડિગ્રી છે તે 1996માં પૂર્ણ કરી લીધી છે તેવું દર્શાવ્યું છે અને જયારે ઉમેદવારે જે વિગત કરી છે તેમાં બીએની એ પદવીને 1997 મેળવી બતાવી છે, એટલે કે જે ડિગ્રી પહેલા મેળવવાની હોય તે પછી બતાવી છે અને જે ડિગ્રી પછી મેળવવા આવતી હોય તે પહેલા બતાવી છે। તે પ્રકારની ભૂલ તેમણે આ ઉમેદવારી ફોર્મ ભરવાનું છે તેમાં બતાવી છે અને તેને લઈને તે અત્યારે હાસ્યાસ્પદ બની રહ્યા છે। જી બિલકુલ, આભાર ધ્રુવ તમામ જાણકારી માટે। તો વોર્ડ નંબર 29ના ભાજપના ઉમેદવાર સુધા પાંડે કે જેમની ડિગ્રીમાં જ હવે એક છબરડો સામે આવ્યો છે, કારણ કે સુરત શહેર ભાજપના ઉમેદવારે બીએ પહેલા જ એમએ કર્યાનો એફિડેવિટમાં છબરડો। અને આપણી સાથે આજ મુદ્દે ભાજપ ઉમેદવાર સુધાબેન પાંડે જોડાયા છે। સુધાબેન, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। સુધાબેન, સૌથી પહેલા તો એ જાણવું છે કે આપે બીએ પહેલા એમએ કેવી રીતે કરી દીધું? હેલો સુધાબેન, મારો અવાજ આવી રહ્યો છે? આમાં જે છે ને ટાઈપિંગ મિસ્ટેક થયું છે। 99 ની જગ્યા 96 થઈ ગયું છે, 9 ની જગ્યા 100 થઈ ગયું છે આ ટાઈપિંગમાં। તો સુધાબેન, જે રીતે એફિડેવિટમાં છબરડો સામે આવ્યો તો આ મુદ્દે આપના દ્વારા તો કોઈ રજૂઆત કરવામાં આવી હશે ને? કઈમાં? સુધાબેન, આપે જયારે આ છબરડો છો ત્યારે આપના દ્વારા કોઈ રજૂઆત કરવામાં આવી હતી? આપે કંઈક તો કીધું હશે આગળ શું કર્યું છે? સુધાબેન, આ ફોર્મ એફિડેવિટમાં આ છબરડો સામે આવ્યો, એમાં જયારે બીએની જગ્યાએ એમએમાં સાલમાં ફેરફાર થયો, આપે જણાવ્યું કે એક પ્રિન્ટિંગ મિસ્ટેક છે, તો આપના ધ્યાને આવ્યું ત્યારે આપે આગળ કોઈ વાત કરી? આગળ મારાથી જેને પૂછ્યું એને મેં જવાબ દીધું છે કે 9 ની જગ્યા 6 થઈ ગયું છે। સુધાબેન, તો પછી આપનું જે ફોર્મ છે એ રદ થાય એવી પણ આશંકાઓ હતી, તો એના વિશે આપનું શું કહેવું છે? કારણ કે આવી કોઈ પણ નંબર અમાન્ય છે, કૃપા કરી ડાયલ કરેલો નંબર તપાસો। તો ભાજપના ઉમેદવાર સુધાબેન પાંડે જોડાયા હતા, પરંતુ જવાબ આપવાનું તેઓ ક્યાંક ટાળી રહ્યા હોય તેમ લાગ્યું અને તેમનો એક લૂલો બચાવ પણ અહીંયા સાંભળ્યો કે જ્યાં તેમણે એ વાત કરી છે આ માત્ર એક પ્રિન્ટિંગ મિસ્ટેક છે, પરંતુ જો આ એક પ્રિન્ટિંગ મિસ્ટેક હોય તો તેમણે આગળ રજૂઆત કેમ ન કરી એ સૌથી મોટો સવાલ। તેમનું ફોર્મ સૌથી પહેલા તો રદ કેમ ન થયું તે એક સવાલ અત્યારે ઉભો થઈ રહ્યો છે, કારણ કે આ ઉમેદવાર જેમણે બીએ પહેલા જ એમએ કર્યું છે, વોર્ડ નંબર 29ના ઉમેદવાર છે તેઓ, અને તેમને ફોન લગાવ્યો, તેમનો જવાબ પણ તમે સાંભળ્યો કે જ્યાં તેમણે પોતાનો લૂલો બચાવ પણ કર્યો છે। જોકે તેમના આ ફોર્મમાં લોચા જેની ચારે તરફ અત્યારે ચર્ચાઓ થઈ રહી છે। એફિડેવિટમાં બીએની ડિગ્રીમાં 1997 અને એમએની ડિગ્રી સામે 1996 લખતા હવે અનેક ચર્ચાઓ થઈ રહી છે, અનેક તર્ક વિતર્ક છે। સૌથી મોટી બાબત એ છે કે નાની નાની ભૂલમાં ફોર્મ રદ થતા હોય છે, ત્યારે આ ભૂલ અધિકારીને કેમ ન દેખાય? મહેસાણા